ગાઈસ, કેમ છો? બધા મજામાં? તમે તો મજામાં જ હશો. તો મારું નામ ટીનુ છે. હું નવો બ્લોગ ઉતારું છું. જય બલાડમાં, જય માતાજી બધાને. હું અમરેલી જિલ્લામાંથી છું ને હું મારી નવી શરૂઆત કરી રહી છું. તમે મને સપોર્ટ કરતા રહેજો. મારા બધાનું સ્વાગત છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. હું નવા બ્લોગ ઉતારવા જઈ રહી છું. જય માતાજી બધાને. હાય ગાઈસ, કેમ છો? બધા મજામાં? તમે તો મજામાં છો. જો અમે અત્યારે જાતા વાડીએ, તો વાડીએથી અત્યારે ઘરે હોય આવ્યા. અમારે જો ફૂલ વરસાદ આવતો હતો, વાડીનું કામ હવે અધૂરું છે. 2-3 દી વાડીનું કામ થાય નહીં. તો વરસાદ પણ બહુ કવરાવે છે. હવે શું કરવું એમ કાંઈ ખબર પડતી નથી. તમે જોવ છો કેવો વરસાદ વરસે છે. અમે માંડવી નેતતા હતા, ઘડીએ ને ઘડીએ વરસાદ આવે. તમારે કાંઈ કામ થોડું થાય? તમે જોવો છો કેટલો વરસાદ આવે છે. જો હવે અમારે વરસાદ રહી ગયો છે ને હું જાઉં છું માલ હાટું નિરણ વાટવા. માલને નાખવું તો પડે બિચારાને. વરસાદ તો રહી ગયો છે. વરસાદ રહી ગયો છે. હું નિરણ વાટવા આવી છે. હવે બિચારી ગાવું ને નિરણ નાખવાની છે. વરસાદ રહી જાય એટલે ગાવું હાટું નિરણ લેવા તો આવવી જ પડે. એટલે હું ગાવું હાટું ખડ વાટવા આવી છું. ગા બસારી ભૂખ્યું છે. સવારનો વરસાદ ચાલુ તો બંધ જ નથી. વાડીએ જાતા માંડવી નેતવા તોય અમે ઘરે વહી આવ્યા. તમે નિરણ વાડી લીધી છે ને હું જાઉં છું ગાવું ને નાખવા. ગાવું બસારી કારને તણાવે છે, નાખવી તો પડશે જ તે. ગાને નિરણ નાખવા ગા ખાતી થાય. થોડી ગાયના વાસરા નાખી દો તો ઈ ખાતો થાય. બિચારા કારના તણાવતા છે. હવે વરસાદને આવવું ભલે આવતો. જો અત્યારે હું મારી વાડીમાં છું. માંડવી નેદાઈ ગઈ છે. તે હવે અમે જઈએ છીએ ઘેરે. તમે જોઈ શકો છો મારી માંડવી નેદાઈ ગઈ છે. હાવ ચોખ્ખી માંડવી છે.